નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મિંગમાંથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના ટાઈમની અંદર જે ઉસરતા છોડ હોય જે નારિયેળીના, તો એમને ભૂંડના ત્રાસથી કઈ રીતના બચાવવા એના વિશેની આપણે એક સસ્તી અને સારી ટેકનિક વિશે આપણે બતાવવાના છે. તો આ તમે જોઈ શકો છો, આ નારિયેળીનું તાજું કરેલું વાવેતર છે. તો એમની અંદર નારિયેળીની ફરતે આ એક મતલબ જારી ટાઈપની જારી જ છે આમ તો જારીની અંદરથી બનાવેલી ફરતે એક દિવાલ ટાઈપનું છે કે જેમની અંદરથી ભૂંડ છે અથવા તો કોઈ જે નાના રંજાડ કરતા આપણે છોડને રંજાડ કરતા જે જીવ છે એનાથી આપણે એને બચાવી શકીએ. અને ખાસ કરીને ભૂંડથી, કેમ કે આપણા જે એરિયાની અંદર જે ગીર સોમનાથ નો એરિયો લઈ લો કે સૌરાષ્ટ્રનો, તો એમની અંદર ભૂંડનો ત્રાસ વધારે છે. તો આમને તમે એક આ જાડી હોય કે એમને મતલબ એમના માપથી 4 ફૂટનું કટિંગ કરી અને ઊંચાઈની અંદર 2 ફૂટની ઊંચાઈમાં કાપી લેવાની હોય. અને અત્યારે તો આપણે તૈયાર પણ આ મળે છે. તો એને લઈ અને 2 કોઈ લાકડી વડે મતલબ સાઈડની અંદર ખોડી 1 થી 1.5 ફૂટના ગાડામાં એની ફરતે આને લગાવી દેવાની અને પછી તારથી બાંધી દેવાનું, જેથી કરીને આ નોર્મલ આમને જો હલાવવામાં પણ આવે તો આ મતલબ નીકળવાની નથી. અને ભૂંડ હોય તો એના ત્રાસથી પણ આને આપણે હાવ સહેલાઈથી બચાવી શકીએ. તો મિત્રો, આજે આપણે આ ભૂંડ વિશેની એક સાદી અને સિમ્પલ એક ટેકનિક આપણે જોઈ, અને જે માર્કેટમાં સહેલાઈથી મળી જતી ટેકનિક છે. તો આવી રીતના આપણે ભૂંડથી આપણે આપણા જે નારિયેળીના છોડ છે એને બચાવી શકીએ.